હે હોનાના મોરલા ઉડતા હોય કદાચ રૂપિયા હોય તો તારા ઘરે પણ કદાચ મારા મંદિરની માલ પર પગ મૂક તો મારો ગરીબડો બનીને આવજે અને કદાચ જો અભિમાનને પાવર કર અને જો દુનિયાની માલ પર ખોઈ નાખું જો તારી વસ્તી ગોતે તો આ જવા દઉં ને તરી જો દાના રાવણિયા ભગવા ભેખની સંધ્યા દાણું થઈ ગયું છે ભાવેલી જગતમાં મેલડી આવ્યો છે મારી રામપરાના ભૂરિયા વડલા વાળીઓ મારી વેણ જાય પણ તારા વેણ નો વટાવ મારી આ રામપરાના ભૂરિયા વડલા વાળી મેલડી જાય નહીં જાય નહીં જાય નહીં જગત માધે મારી તારા વેણના વટાવ જાય તે દિયા રામપરાના ભૂરિયા વડલે મારી મેલડી મેલડી તન કોણ માને અને કદાચ હાથ ઓરંગી દુનિયાની માલમાં ગમે ના રેઠ આવી જાવ અને કદાચ ગમે એવો કાંટાળો માર્ગ હોય ને ભલામણા કદાચ જો મારા વાળો એની માલ પર પગલા માંડે અને જો એ કાંટાળા માર્ગની માલ પર જો કેડા ન કરું ને તો જો રામપરાના ભૂરિયા વડે લેવું એક મેલડી નો હોય બાપ લેવું એક મેલડી નો હોય બાપ ભગવા ભેખનું એક યા ગાંડુ ગાંડુ ધર્મ કહેવાય મારી રામપરાના ભૂરિયા વડલા વાળી કારણ કે અહીંયા હજી હુજીની મારી પાસે દાખલો નહીં બન્યો હોય કે કોઈ દુખિયો માણા કદાચ એના દુઃખને લઈને આવ્યો હોય છે મારી ભૂરિયા વડલા વાળી મેરડી એના દુઃખને નહીં ભાંજ્યા હોય 18 વરણ આવે 18 જ્ઞાતિ આવે કોઈ પણ વરણ આવે અને કદાચ મને માથું ન મારે અને કદાચ મારા નામના હુડા પાડે અને પગથિયું હેઠું ઉતરે અને ઘરે નો પોગે પેલા જો એના દુઃખને પાણી કરીને પી નો જાવ ને તેથી રામપરાના ભૂરિયા વડેલા હોય ભગવા જનાનું ગાંડું ધર્મ મેરડી હોય આ તો મારી ખાલા કરણિયાની કાળી નાગની કહેવાય આન કોઈના બાપથી ટકોરો કરાય નહીં મારી જગત માથે એક દી ટકોરો કરે હવા વેદની નાગની બનીને એક દી આય લડાપો નો માડું તેરી મન ભગવા ભેખના લાપસના ઓળિયા મન મેલડીન હરા એ ભરા દાના પર રાવણનો વ્યવહાર બેઠો છે અહીંયા જગતમાં હે લાંબી આંગળી નો હોય અને કદાચ હજારો દુશ્મનના ટોળા માર કરતા આવતા હોય અને કદાચ ભરોહો મારી મેલડીના નામ નો હોય અને કદાચ મારી દાના રાવણની મેલડી કે કોઈ લાંબી આંગળી કરે અને કદાચ જો આંગળીના ટેરવે નો છોટી જાવ ને એ જો ભગવા જનાની દાના રાવણની મેલડી નો હોય બાપ આપણી મેલડી નો હોય બાપ અને સદિયા દાણું થયું છે મેલડીના દરબારમાં બેઠા છે સદિયા દાણું થયું છે અને એટલા બધા માણા બેઠા છે એમાં ભરોહો કદાચ મારી રામપુરાના ભૂરિયા વડલા વાળી મેલડીના નામનો પડ્યો હોય જાળે પાળે નદી અને હોલ હિન્દુસ્તાનની માલમાં મેલડી બેઠી છે અને કદાચ કોઈ મેલડી વાળો બેઠો હોય કોઈ મેલડીનું વિશ્વાસુ બેઠો હોય અને કદાચ જો સંધ્યા કાળના દિવસે એ ભણા જો એના ખોળીએ મેલડી એક જવાબ ન કરે ને ત્યારે જો મારી રામપુરાના ભૂરિયા વડલા વાળી મેલડી નો હોય બા વડલા વાળી મેલડી નો હોય બા આવી 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 મોડી ટકોરો કરાઈ નહીં
અને સંધિયા ટાણું થયું છે ને મેલડીના દરબારમાં બેઠા થયો અને કદાચ રાવળદેવના દીકરા કદાચ મેલડીને અવાજ કરે અને એટલે બધા માણાની માલ પર કોઈ મેલડીનું વિશ્વાસુ બેઠો હોય, કોઈ મેલડીનું ગાંડો ભગત બેઠો હોય અને રાવળદેવના દીકરા અવાજ કરે જો રૂવાડે રૂવાડે હાલી નો નીકળે તો મેલડી નો નીકળે તો મેલડી મારી મેલડી કે જેને મારા નામે જીવન કર્યું અને આ દોરંગી દુનિયાની માલ પાછો એની માથે દુઃખના વાદળા ઘેરાવા દઉં ને એ જો દાના રાવણની આ ભૂરિયા વડલા વાળી મેલડી નો હોય બા વડલા વાળી મેલડી નો હોય બા બાબા આ તો હાર જગત માથે મારી વસુદી એક જણ કાંડો ગ્રહો મારા નામનો રાખો તમારી માથે એ દુઃખના વાદળા ઘેરાય તે દિશાર હાથના સાયા કરીને ઊભી રહી જાવ રહી જાવ મારા વાળાની માથે દુઃખ પડે તેથી મન રામપરાના ભૂરિયા વડલા વાળી મનતાના રાવણની દેવીને ગમે નહીં મારી નાય ગમે નહીં મારી નાય મોડી એવું નહીં બન્યું કે મારી ભૂરિયા વડલા વાળી મેલડીના દુઃખને નહીં ભાંગ્યા હોય પણ કદાચ 18 વરણ આવે 18 જ્ઞાતિ આવે અને કદાચ ભરોહો મારા નામનો રાખે વિશ્વ મારા નામનો રાખે પણ હજી સુધીની મારી પાસે એવો દાખલો નહીં બન્યો હોય એવો ઇતિહાસ નહીં બન્યો હોય કે મારી રામપરાના ભૂરિયા વડલા વાળી મેલડીએ કોઈના દુઃખ નહીં ભાંગ્યા હોય મારા ગાંડિયા કદાચ હોનાના મોરલા ઉડતા હોય તો તારા ઘરે હે હોનાના મોરલા ઉડતા હોય કદાચ રૂપિયા હોય તો તારા ઘરે પણ કદાચ મારા મંદિરની માલ પર પગ મૂક તો મારો ગરીબડો બનીને આવજે અને કદાચ જો અભિમાનને પાવર કર અને જો દુનિયાની માલ પર ખોઈ નાખું જો તારી વસ્તી ગોતે તો આ જવા દઉં ને તરી જો દાના રાવણ એક ભગવા ભેખની મેરડી નો હોય બા ભેખની મેરડી નો હોય બા મારી રામપરાના ભૂરિયા વડલા
અને કદાચ રાવણદેવના દીકરા કદાચ અવાજ કરે અને એટલા બધા માણાની માલપાતો જેના કુળમાં મેરડી બેઠી હોય, જેના પરિવારમાં મેરડી બેઠી હોય, જેના મોહાળમાં મેરડી બેઠી હોય, અને કદાચ રાવણદેવના દીકરા અવાજ કરે અને જો રૂવાડે મેરડી આવે નહીં ને તો એની મેરડીને વાજડા કંડિયામાં લઈને વ્યા જાવ, એમને વાજડા કંડિયામાં લઈને વ્યા જાવ. આવી બાપુ મોડી જગત માને હમણાય નહીં આ રાવણદેવ એ ભગવા ભેખના અવાજ મારી મેરડી તારા કાને હમણાય નહીં. અરે બાપ ભલામણા કદે જો રાવણદેવના દીકરા મેરડીને અવાજ કરે ભુવો એમ કે નથી ધૂણવું, મેરડીનો ભગત એમ કે નથી ધૂણવું, પણ કદાચ જો રાવણદેવના દીકરા અવાજ કરે અને જો જેના કુળમાં મેરડી બેઠી હોય અને જો નાડ્યું તોડાવતી બહાર નો નીકળે તો મેરડી બહાર નો નીકળે